નમસ્કાર, દેવદર્શન માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। શક્તિ નગરીમાં અંબાનું ધામ શક્તિપીઠ અંબાજી નજીક આવેલા પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે વિરાજમાન કોટેશ્વર મહાદેવ મંદિર અલૌકિક, પૌરાણિક અને અદભુત રમણીય સ્થળની સાથે સાથે ભક્તિ અને આસ્થાનું પણ કેન્દ્ર છે। અનેક દંતકથાઓ સાથે જોડાયેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવા માટે મંદિરે આવે છે। દૂર દૂરથી ભાવિકો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના શરણે આવે છે। નમઃ શિવાય, નમઃ શિવાય। અરવલ્લીની ગિરિમાળાઓમાં 51 શક્તિપીઠમાંની એક, જ્યાં માં જગદંબાનું હૃદય પડ્યું હોય તે ભગવતી જગદંબાના નિજ મંદિરથી 5 કિલોમીટરના અંતરે અતિ પૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની માન્યતા છે। કોટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન હોવાથી ભગવાન શંકરના મંદિરનું મહાત્મ્ય ઘણું વધી જાય છે। અહીંયા સરસ્વતી કુંડ છે, ત્યાં ઘણા લોકોની આસ્થા છે કે અહીંયા કુંડના દર્શન કરવા જોઈએ અને ખરેખર બહુ સરસ રીતે બનાવ્યું છે અહીંયા। અને આ રાજસ્થાનની નજીક જ આવ્યું છે કોટેશ્વર મંદિર। આટલા વર્ષથી અંબાજી આવીએ પણ ખબર નહોતી કે કોટેશ્વર મંદિર આવવું જોઈએ। ખરેખર આજે આવી અને ખૂબ આનંદ થયો અને અહીંયાનું વાતાવરણ અને બહુ સરસ, એવું સરસ મજાનું છે કે એકવાર આવવું જોઈએ માણસે, મનને શાંતિ થાય। મંદિરની નજીકમાં આવેલો કુંડ અતિ પવિત્ર ગણાય છે। પથ્થરને કોતરીને બનાવવામાં આવેલા કુંડમાં નજીકની ટેકરીઓમાંથી ગૌમુખ દ્વારા નદીનું પવિત્ર પાણી 12 માસ સતત વહ્યા કરે છે। ભાવિ ભક્તો કુંડના પગથિયા ઉતરી કુંડમાં સ્નાન કરી તેમજ પવિત્ર પાણીને પોતાના ચરણ સ્પર્શ કરી પોતે પવિત્ર થયાની લાગણી અને ધન્યતા અનુભવે છે। તો અહીંયા સરસ્વતીનું મંદિર, સરસ્વતી માતાની મૂર્તિ છે, ત્યાંથી પાણી નીકળે છે ગૌમુખમાંથી। એ ક્યાંથી નીકળે છે કોઈને ખબર નથી। ખૂબ સરસ સ્થળ છે, એકદમ શાંત વાતાવરણ છે અને ખૂબ સારી વસ્તુ છે। પૌરાણિક મંદિર છે, દર્શન કરવા માટે ખૂબ રમણીય સ્થળ છે। અહીંયા દર્શન કરવા માટે સારા લોકો પણ સારા એવા આવે છે અને અમને ખૂબ ગમ્યું। સારા એવા લોકો છે અને શાંતિ છે, પાણી પણ એકદમ ચોખ્ખું છે। કોટેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ
પાતાળને સ્પર્શતું હોવાનું કહેવાય છે. શાસ્ત્રો પ્રમાણે સરસ્વતી નદીના અનેક મુખો બતાવાયા છે. ત્યારે સરસ્વતીનું એક મુખ મંદિરની બાજુમાં છે અને તેમાંથી આવતું પાણી મંદિરના નીચે શિવલિંગને સ્પર્શી અભિષેક કરીને જાય છે. ભાવિકો અપાર શ્રદ્ધાથી કોટેશ્વર મહાદેવની માનતા રાખે છે અને કેન્સર જેવા ગંભીર રોગથી પણ લોકોને મુક્તિ મળી છે. માનતા પૂરી કરવા આવતા ભાવિકો મહાદેવના આંગણે આવે ત્યારે અંબાજીના દર્શને પણ જાય છે. અહીંયા જે આ પાણી છે એ શંકર ભગવાનના મહાદેવ શિવલિંગને સ્પર્શ કરીને જાય છે અને અહીંયા યાત્રાળુઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને દરેક યાત્રાળુએ અવશ્ય દર્શન કરવા આવવું જોઈએ. અને એવું ઇતિહાસની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે અંબાજીની સાથે સાથે તમે કોટેશ્વર મહાદેવના દર્શન કરો તો તમારી યાત્રા સફળ ગણાય છે. મહાદેવના મંદિરની આજુબાજુ રહેતા આદિવાસી સમાજના લોકોને કોટેશ્વર મહાદેવ ઉપર અતૂટ શ્રદ્ધા છે. તે ક્યારેય કોટેશ્વર ભગવાનની ખોટી સોગંદ ખાતા નથી અને જો કોઈ ઘટનામાં દોષિત માનવામાં આવેલી વ્યક્તિને નિર્દોષ હોય અને મહાદેવની સોગંદ ખાય તો તેને તેમનો સમાજ નિર્દોષ માની માફ કરે છે. ગૌમુખમાંથી આવતું પાણી કોઈ દિવસ બંધ થતું નથી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તોય આ પાણી ઘટતું નથી. દેશની 999 નદીઓમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ જે 3 કુંવારિકા નદી કહેવાય છે તેમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અહીંથી થાય છે. કોટેશ્વર મહાદેવની આરતીના સમયે દર્શને આવતા ભાવિકો હાથમાં દીવા લઈ મહાદેવની આરતીમાં ભાવભેર જોડાઈ ખૂબ ધન્યતા અનુભવે છે. વર્ષોથી જ્યારે પણ અમે અંબાજી આવીએ ત્યારે કોટેશ્વર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવીએ અને અહીંયા કોઈ પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે તો એની મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે અહીંયા પોતાની ચૌલ ક્રિયા કરવા માટે જશોદા માતા સાથે આવ્યા ત્યારે તેમણે શિવ શક્તિની પૂજા કરી હતી. શક્તિ એટલે સ્વયં જગદંબા ભગવતીનું સ્થાન અંબાજી માતાજીની શક્તિપીઠ અને શિવ એટલે આખા પંથકની અંદર સ્વયંભૂ મહાદેવ ભગવાનનું મંદિર કોટેશ્વર. માટે એવું પણ કહી શકાય કે ભગવાન કૃષ્ણએ અહીંયા આવીને ભગવાન શિવ કોટેશ્વર મહાદેવની પૂજા કરી હોય. સ્વયંભૂ મહાદેવ આખા પંથકની અંદર ભગવાન અતિ પૌરાણિક મંદિર કોટેશ્વર છે. એટલા માટે એવું પણ કહી શકાય કે ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવી અને ભગવાન શિવજીની કોટેશ્વર મહાદેવની પૂજા કરી હોય. અને મહારાણા પ્રતાપ જે તે સમયની અંદર જ્યારે અહીંયા વનવાસ કર્યો હતો ત્યારે એમણે આ કુંભેશ્વર મહાદેવ એ પણ મંદિર જ્યારે એમનો જીર્ણોદ્ધાર કર્યો જે તે સમયમાં આ મંદિરનો પણ જીર્ણોદ્ધાર એમને કરાવ્યો હશે એવો લૌકિક માન્યતા છે. કોટેશ્વર મહાદેવ મંદિર નજીક વાલ્મીકી ઋષિ આશ્રમ આવેલો છે જ્યાં વાલ્મીકી ઋષિએ હજારો વર્ષ તપ કર્યું હતું અને અહીંયા રહીને તેમણે રામાયણના અમુક અંશોનું લખાણ કર્યું હોવાનું પણ મનાય છે.
આશ્રમમાં વાલ્મીકીએ લવ અને કુશને શિક્ષણ તાલીમ આપી હોવાનું પણ માનવામાં આવે છે. વાલ્મીકી આશ્રમમાં સીતા માતા તેમજ લવ કુશનું મંદિર પણ આવેલું છે. એટલે કે કોટેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને અનેક દંતકથાઓ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે અનેક ભક્તો જ્યારે અંબાજી મંદિરે દર્શન માટે આવે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરે પણ દર્શને આવી ધન્યતા અનુભવી રહ્યા છે. અતિ પૌરાણિક મંદિર છે, ત્યાંથી સરસ્વતીનું જળ નીકળે છે, એનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા જે પણ દર્શન કરવા આવે છે એનું પૂરેપૂરું ફળ મળે છે અને બધાની ધન્યતા મેળવે છે. આજે અમે ત્યાં સરસ આરતી થઈ, અમારા પરિવાર સાથે અમે આરતીનો સરસ લાભ લીધો છે અને એના માટે અમે ખૂબ ખૂબ ભગવાનનો આભાર માનીએ છીએ. કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના લોકો સિદ્ધપુરના માતૃગયા તીર્થની જેમ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરે છે અને ફાગણ મહિનામાં આદિવાસી સમાજના લોકોનો નૈતી નામનો મેળો પણ ભરાય છે, જેમાં હજારો લોકો આવે છે. ત્યારે આદિવાસી સમાજના લોકો માટે કોટેશ્વર મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ સરસ્વતી જે નદી છે એનું એવું મહત્વ છે કે અમારા આદિવાસી સમાજના જે પણ મૃત્યુ થાય પછી અસ્થિ વિસર્જનનું અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. અમારા સમાજના જે લોકો છે, જેમ કે બીજા લોકો જે હરિદ્વાર જાય છે એમ અમારે અહીંયા અમારા દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા આ સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરીને એનું વિધિ વિધાનથી અહીંયા અમારે પરિપૂર્ણ કરે છે. કોટેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોને ખૂબ આસ્થા છે અને એટલે જ મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શને આવે છે. અંબાજી માતાના દર્શને આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે ભગવાન શિવના દર્શન કરી પોતાની યાત્રા પૂર્ણ થઈ હોવાનું માને છે.